મારું નામ આસિફ અહમદ ચાકી છે. અમે ભુજ શહેર માલધારી સંગઠનમાંથી આવ્યા છીએ. આજે માલધારીની રજૂઆત દુનારા તળાવ છે, જે એરપોર્ટ રોડ ઉપર આવેલો છે, ખાવડા રોડ ઉપર. એનાની આજુબાજુ વિસ્તારમાં દબાણ ઘણું થઈ ગયું છે. દુનારા તળાવમાં જે પાણી પીવા માટે પણ ઢોરને જવા નથી દેતા, જ્યાં ઘણું દબાણ આજુબાજુવાળા અસામાજિક તત્વો દબાણ કરી બેઠા છે. એ અમને ખુલ્લો પાડવાનું આશ્વાસન કલેક્ટર સાહેબે આજે આપ્યો છે. અમે રજૂઆત પણ કરેલી છે એમની. ના, આ વાત સાચી છે. અગાઉ પણ ખાલી કરવામાં આવ્યો છે, પછી પાછો દબાણ થઈ ગયો છે. આ વસ્તુ હકીકત છે. હવે અમને ખુલ્લો કરી દે. આજુબાજુનો જે દબાણ કરેલો છે દુનારા તળાવમાં ને એની આજુબાજુ જે દબાણ અમને ખુલ્લો કરવા માટે આવ્યા હતા. જગ્યા તો ઘણી છે, પણ ઘણો દબાણ કરેલો છે. ગૌચર ભુજમાં ઘણી છે. આમાં આગળ પણ અરજી કરેલી છે ગૌચરની. પાછા અમે આવશી અરજી કરવા માટે ભુજની ગૌચર માટે. જે ઘણી ગૌચર છે, ઘણી દબાણ કરેલી છે, પણ હમણાં અમારો હાલમાં જે છે અમને આ મુદ્દો છે દુનારા તળાવનો. આજુબાજુનું જે દબાણ છે આ ખુલ્લો કરી દે તો અમે આગે પણ આવશીએ રજૂઆત કરવા માટે. હા, કે છે આર્ય, ભુજમાં રહું છું. અને અત્યારે જે દુનારા તળાવ છે ને એની અંદર ખાતરું કરવામાં જ માનવ સહને આવશે એ મેં કરાવ્યું હતું. એટલે આ તળાવથી હું પરિચિત છું. અમને આની રજૂઆત થઈ, આવેદનપત્ર આપવા ગયા તો કલેક્ટર સાહેબે અમારી રજૂઆતને માને રાખી અને એમ કહ્યું કે તમે ડેપ્યુટી કલેક્ટર મળજો, હું અહીંયાથી એમને જાણ કરું છું. તો એ રીતે થોડું આશ્વાસન મળ્યું છે. બાકી આ જે જમીન જે દબાવી છે, લોકો દબાવી છે, એ બહુ કિંમતી છે અને બારે માસ ઘાસચારો ઉગેવી છે અને આ પાણીના વહેણ બી ત્યાંથી થાય છે. તો આ બધા દબાયેલા રહે છે એટલે આ બહુ જ મોટા પાયે નુકસાન થાય છે પશુપાલકોને. તો એ તાત્કાલિક બંધ કરવાની અમારી રજૂઆત હતી. એ સિવાય કે ભવિષ્યમાં બી આનો એવો બંદોબસ્ત કરવામાં આવે કે ક્યારે બી દબાણ ન થાય એવું. તો એ બી અમારી રજૂઆત છે આ લોકો વતી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.